નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે આવ્યા છે ગુંદારી સેકોટે મહાકાળી એન્જિનિયરને, જે ઓથો ડીલર પણ છે. તો આજે આપણે વાત કરવા જેની છે સિદ્ધનાથ થ્રેસરની. અહીંયા સિદ્ધનાથ થ્રેસરનો લોગો આપેલો છે. બીજી વસ્તુ કે આરામદાયક, જે પહેલા આપણે પાથરો નાખતા હતા તે ઉપરથી નાખવો પડતો હતો, એ આરામથી. માની લ્યો કે 15 વર્ષનું છોકરું છે ને આપણે ઘટે એક માણસ, તો એ છોકરું પણ આમાં આરામથી ઓરી શકે એવી સુવિધા છે. બીજી વાત કરીએ એલિવેટરની, તો જે પેલા આપણે ડાખરી અને પોપટાન જે આવતું હતું એ રિટર્ન ઓરવા માટે થઈ અને એક માણસ રાખવું પડતું હતું. તો આજે આપણે એવું ફિટ કર્યું છે કે માણસની ત્યાં જરૂર જ નથી પડતી. આ એલિવેટર ફિટ કરેલું છે, જે રિટર્ન કાંધું જે રીતના આવે ને તે રીતના અહીંયા પોપટા અને ડાખરી જે આવે એ રિટર્ન પાછું ઓટોમેટિક ઓરાઈ જાય છે. બીજી આગળ વાત કરીએ તો જ્યારે આપણે માલ છે ને થોડોક ચોખ્ખો નહોતો આવતો, કેમ કે છણાની અંદર થોડીક ડાખરી નહીં, તો એના માટે ફેન મૂકેલું છે જે હવાથી કચરો બહાર ફેંકી દે. અને મહત્વની વાત બીજી એ રહી, બરાબર, કે આપણે જ્યારે કોઈ માણસ જોવા જાય અને પટ્ટાની સેફટી નહોતી, તો અહીંયા પટ્ટાની સેફટી આરામથી આપી દીધી.